આગળ આપણે 8 દાખલા સુધી ગણેલો છે. 9મો દાખલો આપણે સાબિત કરીએ કે xyz x2y2 z2 yz zx અને xy આપણે સાબિત કરવું છે. આવા ચાર કૌંસ વાળું પદ આપ્યું છે x - y y - તો તમને મેં આગળ કીધેલું છે કે કૌંસ 2 આપે 3 આપે કે 4 આપે પણ એક સાથે તમે બે કૌંસની ક્રિયા લઈ શકો એટલા માટે કે એ સહેલું પડતું જાય. તો x - y તો આપણે y છે y એને આપણે x માંથી બાદ કરશું. y - z એટલે કે z છે એને આપણે y માંથી બાદ કરશું. હવે આ y ને આપણે બાદ કરવું છે મતલબ આ બીજી હાર છે બીજી હાર એને આપણે પેલી હારમાંથી બાદ કરશું એટલે બાદ કરશું ફેરફાર થશે પેલી હાર. એવી રીતે ત્રીજી હાર છે ત્રીજી હાર એને આપણે બીજી હારમાંથી બાદ કરશું એટલે ફેરફાર થશે બીજી હારમાં. બરાબર. એટલે અહીંથી આપણને મળશે અને આપણે બાદ કરશું એટલે x - y x2 - y2 અને yz - zx y - z y2 - z2 zx - xy z z2 અને xy. હવે x2 - y2 છે તો એના આપણે અહીંયા અવયવ પાડી નાખીએ. આ x - y y - z z આના અવયવ પાડશું તો x - y x plus y. આના અવયવ પાડશું y - z y plus z આ z2. આમાંથી આપણે z ને સામાન્ય લઈ લઈએ તો z ને સામાન્ય લઈએ એટલે x - y. આમાંથી આપણે x ને સામાન્ય લઈ લઈએ એટલે y - z અને આ થશે xy. હવે આપણે પેલી હારમાં જોશું તો પેલી હારમાં x - y છે તો પેલી હારમાંથી x - y સામાન્ય લઈ લઈએ. બીજી હારમાં y - z છે તો બીજી હારમાંથી y - z આપણે સામાન્ય લઈ લેશું તો x - y અને y - z. તો અહીંયા આપણને મળશે 1 1 અને z. x - y સામાન્ય લઈ લીધું છે એટલે x plus y plus z z2 આમાંથી -z -x અને xy. હવે તો કે x - y અને y - z બે કૌંસ બની ગયા. હવે આપણે જોઈએ છે z - x તો પેલી વસ્તુ એ છે કે z - x જોતું હોય તો x ને આપણે બાદ કરવું છે પણ અહીં માઈનસ છે પણ સામે આપણી પાસે બીજો રસ્તો એ છે કે બે 1 1 છે અહીંયા. તો આપણે કોઈ પણ એકને બાદ કરી દઈએ એટલે એ 0 થઈ જશે. બરાબર. તો આપણે બીજી હાર છે બીજી હાર એને પેલી હારમાંથી બાદ કરી દઈએ એટલે આપણને ફેરફાર મળશે પેલી હારમાં. તો x - y y - z આને આપણે બાદ કરશું એટલે 1 - 1 થઈ જશે 0. y plus z એને બાદ કરશું એટલે -y ને +y કેન્સલ. z બાદ થશે અને અહીં વધશે x - z. આને આપણે બાદ કરશું એટલે -z +x થશે 1z y plus z z2 -x xy. હવે x - y y - z x - y y - z. હવે આપણી પાસે આ 0 છે અહીંયા x - z છે અને આમાં x - z છે તો x - z ને આપણે પેલી હારમાંથી સામાન્ય લઈ લઈએ તો x - z આ પેલી હારમાંથી આપણે સામાન્ય લઈ લેશું તો અહીં આપણી પાસે વધશે 0 1 z. પછી x - z લઈ લીધો એટલે 1 1 y plus z z2 આમાંથી x - z સામાન્ય લઈ લઈએ એટલે 1 - x અને xy. હવે તો કે ફરી પાછું આપણી પાસે 1 1 છે તો પાછા અહીંથી બે રસ્તા બને
કાં તો તમે સીધું વિસ્તરણ કરી શકો અથવા તો હજી બે 1 1 છે તો કોઈ પણ એકને તમે 0 બનાવી શકો. તો જો આપણે 0 બનાવવું હોય તો આ ત્રીજો સ્તંભ છે એને બીજા સ્તંભમાંથી આપણે બાદ કરી દઈએ અથવા બીજાને ત્રીજામાંથી બાદ કરો, કોઈ પણ લઈ શકાય. ત્રીજા સ્તંભને આપણે બીજા સ્તંભમાંથી બાદ કરશું એટલે ફેરફાર મળશે આપણને બીજા સ્તંભમાં. એટલે કે x - y, y - z, x - z. તો 0 1 z. ત્રીજા સ્તંભને આપણે બાદ કરશું એટલે 1 - 1 એટલે આ થશે 0. અને આમાંથી બાદ કરશું એટલે y + z + x, z² - xy, 1 - x ને xy. તો હવે આપણી પાસે બે 0 બની ગયા છે. હવે 1 થી સીધું વિસ્તરણ લેતા જઈએ તો x - y, x - y, y - z. આપણે સાબિત કરવું છે z - x. અહીંયા છે x - z. તો આપણે કૌંસમાંથી માઈનસ સામાન્ય લઈ લઈએ, આ માઈનસ z - x. હવે બાકીનાનું વિસ્તરણ કરતા જઈએ તો 1 થી વિસ્તરણ કરશું, આ 1 થી તો પેલી હાર અને આ ત્રીજો સ્તંભને આપણે દૂર કરીએ તો આપણી પાસે વધશે 1 ગુણાકારમાં z² - xy, આ 1 ગુણાકારમાં z² - xy માઈનસ આ z ને આપણે ગુણશું એટલે yz + z² + zx. તો માઈનસ x - y, y - z, z - x. આ થશે z² - xy. આ માઈનસ કૌંસ છોડશું એટલે -yz - z² - xz. તો આમાંથી આ +z² - z² કેન્સલ, તો -x - y, y - z, z - x. હવે આમાંથી તો કે -xy -yz -zx છે, ખાલી માઈનસ આપણે સામાન્ય લઈ લઈએ ત્રણેયમાંથી. તો આગળ -1 તો હતું જ અને એમાંથી માઈનસ લેશું એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ xy + yz + zx. એટલે કે માંગેલો જવાબ સાબિત થશે. 10મા દાખલામાં જોઈએ ને તો રકમ જ એવા પ્રકારની છે કે x + 4 એ ત્રણ સ્તંભમાં આપેલું છે. બીજું 2x છે એવા બે પદ એ પણ ત્રણ સ્તંભમાં છે. મતલબ આ એક પ્રકારની રકમની ઓળખાણ થઈ. આવું ધ્યાન રાખવાનું કે કોઈ એક પદ ત્રણેય સ્તંભમાં હોય, બાકીના બે પદ સરખા હોય, એ પણ આપેલા હોય. તો આવા દાખલામાં તમે કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભથી તમે ગણી શકો. ધારો કે આ બીજો અને ત્રીજો સ્તંભ છે એને હું પહેલા સ્તંભમાં ઉમેરી દઉં, અથવા તો બીજી અને ત્રીજી હાર છે એને હું પહેલી હારમાં ઉમેરી દઉં. તમે બે રીતે ગણી શકો. તો બીજો અને ત્રીજો સ્તંભ છે, બીજો અને ત્રીજો સ્તંભ એને આપણે પહેલા સ્તંભમાં ઉમેરી દેશું. એટલે જે કંઈ ફેરફાર થશે એ પહેલા સ્તંભમાં થશે. તો પહેલા સ્તંભમાં આપણે ઉમેરશું એટલે 2x + 2x + x એટલે એ બની ગયું 5x + 4. એ બધામાં એક જ સરખું થશે 5x + 4. બાકીના ઘટક એમ છે કે 2x x + 4 2x 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 x + 4. હવે તો કે 5x + 4 પહેલા સ્તંભમાં સરખું છે એને આપણે સામાન્ય લઈ લઈએ. તો પહેલા સ્તંભમાંથી 5x + 4 એ આપણે સામાન્ય લઈ લઈએ એટલે 1 1 1 2x x + 4 2x 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 x + 4. હવે આ તો મૂળભૂત આપણી સૌથી પહેલી મેથડ બની ગઈ. 3 એકડી આવી ગઈ. જો એ 3 એકડી આવી જાય તો કોઈ પણ માંથી તમે બાદ કરો. ધારો કે પેલું છે પેલો 1 એને બીજામાંથી બાદ કરો, બીજાને ત્રીજામાંથી બાદ કરો. આ બીજી હાર છે બીજી હાર એમાંથી આપણે પેલી હાર બાદ કરી દેશું એટલે બીજી હારમાં ફેરફાર થશે. પછી જે ત્રીજી હાર છે R3 એમાંથી બીજી હારને બાદ કરશું એટલે ફેરફાર થશે
ત્રીજી હારમાં. તો આ મળશે આપણને 5x + 4 1 2x 2x. પેલી હારને બીજામાંથી બાદ કરશો એટલે 1 - 1 થઈ જશે 0. 2x ને બાદ કરશો તો x + 4 - 2x એટલે એ બનશે 4 - x. 2x - 2x કરશો એટલે 0. હવે આપણે ત્રીજામાંથી બીજી હારને બાદ કરવાની છે. ત્રીજી આને બાદ કરશો તો 1 - 1 એટલે 0. આને બાદ કરશો તો 2x માંથી x જશે એટલે x - 4. 2x ને બાદ કરશો એટલે x + 4 - 2x થશે એટલે 4 - x. હવે તો કે બે 0 થઈ ગયા, એક જ વધ્યા છે 1, તો એ વિસ્તરણ કરી નાખીએ સીધું. તો આ મળશે આપણે 5x + 4. 1 થી વિસ્તરણ કરશું આપણે 1 થી, તો આ 1 એ હાર પેલી છે, તો પેલી હારને દૂર કરો, પેલા સ્તંભને દૂર કરો, બાકીના ઘટકો વધશે. આ 1 દૂર કરશો એટલે 4 - x 4 - x એટલે એ બની ગયું 4 - x નો સ્ક્વેર. x - 4 * 0 0. તો આ મળશે આપણને 4 - x નો સ્ક્વેર * 5x + 4. મતલબ જે સાબિત કરવું. હવે એવો જ આપણને બીજો દાખલો આપેલો છે 10 માં કે y + k છે ને એ ત્રણેય સ્તંભમાં છે. y એવા બે એ પણ ત્રણેય સ્તંભમાં છે. મતલબ પહેલો અને બીજો બે એક જ સરખી પેટર્ન છે, માત્ર ખાલી ઘટક બદલાવેલા છે. તો આમાં પણ એ જ રીતે લઈ શકીએ કે બીજો અને ત્રીજો સ્તંભ છે એને આપણે પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે પહેલા સ્તંભમાં ફેરફાર થઈ જશે. તો પહેલા સ્તંભમાં ફેરફાર y + y + y એટલે એ થશે 3y + k 3y + k 3y + k. આ પહેલો સ્તંભ બની ગયો. બાકીના બધા ઘટક છે એને આપણે એમને રાખી દઈએ y + k. હવે પહેલા સ્તંભમાં 3y + k એને આપણે કોમન લઈ લઈએ. આ 3y + k એટલે બાકીના ઘટક 1 1 1 y + k y + k. હવે ફરી પાછું એક ને એક વાત પહેલેથી આપણે ગુણધર્મમાં જાણીએ છીએ કે 3 એકડ આવી ગયા. 3 એકડ આવે કોઈ પણ માંથી બાદ કરો. તો જેમ આપણે આગલા દાખલામાં લીધું હતું એવું જ આમાં લેતા જઈએ કે બીજી હાર છે, બીજી હાર એમાંથી પેલી હારને બાદ કરશું એટલે ફેરફાર મળશે આપણને બીજી હારમાં. એવી રીતે ત્રીજી હાર એમાંથી બીજી હારને બાદ કરીએ તો ફેરફાર થશે ત્રીજી હારમાં. તો 3y + k આ 1 y પેલી હાથે બીજામાંથી બાદ કરશું તો 1 - 1 થઈ જશે 0. y ને બાદ કરશું એટલે +y - y કેન્સલ, વધશે ખાલી k. y ને બાદ કરશો તો y - y એટલે 0. હવે બીજી હાર એને આપણે ત્રીજામાંથી બાદ કરશું તો 1 - 1 થઈ જશે 0. આ y ને બાદ કરશો આ +y - y ક્યાં અહીંયા વધશે -k. y કેન્સલ એટલે અહીંયા વધશે k. તો બે 0 થઈ ગયા. આપણી પાસે વધે પાછો એક જ એકડો સીધો વિસ્તરણ 3y + k. હવે 1 થી વિસ્તરણ કરીએ તો 1 છે એ પેલી હારમાં છે એટલે પેલી હાર દૂર કરો, પેલો સ્તંભ દૂર કરી નાખો. જે ઘટક લીધો છે એ હાર અને સ્તંભને દૂર કરો. બાકીનાનો ક્રોસ ગુણાકાર k ગુણાકારમાં k એટલે k² - k ગુણાકારમાં 0 એટલે એ થઈ જશે 0. તો આ મળી ગયું આપણને k² * 3y + k. આવો આપણને જવાબ મળશે. બરાબર, એટલે સાબિત કરવું તો એ મળી જાય. એના પછી દાખલા નંબર 11 માં ગણીએ. એમાં પહેલો દાખલો આપ્યો છે કે a - b - c. પછી બીજા સ્તંભમાં જોશો ને તો b - c - a. ત્રીજા સ્તંભમાં જોશો ને તો c - a - b.
મતલબ રકમ છે એને એબીસી ના ક્રમમાં ગોઠવેલી છે. તમે જો ધ્યાનથી, એ પ્લસ છે, આમાં બી પ્લસ છે, આમાં સી પ્લસ છે. હવે કઈક ઓળખાણ રકમમાં છે જ. એની સામે બીજું એ છે કે જે બે તમને માઇનસ આપેલા છે, માઇનસ બી માઇનસ સી, ઈ બે પ્લસમાં છે. જો 2b ને 2c, આમાં c અને a માઇનસ છે તો ઈ બે પ્લસમાં છે. આમાં a અને b માઇનસ છે તો ઈ બે શેમાં આપેલા છે? પ્લસમાં. તો આના ઉપરથી એવી ખબર પડી જાય કે જે માઇનસ છે ઈ જ ઘટક બે વખત પ્લસમાં છે. તો આપણે સૌથી પહેલા બધાને એકમાં ભેગા કરી દઈએ. એટલે કે બીજી અને ત્રીજી હાર છે, બીજી અને ત્રીજી હાર એને આપણે પહેલી હારમાં ઉમેરી દઈએ. એટલે જે ફેરફાર થશે એ મળશે આપણને પહેલી હારમાં. તો પહેલી હારમાં આપણે ફેરફાર કરશું તો 2b તમે ઉપર ઉમેરશો તો 2b પ્લસ માઇનસ b એટલે એ થશે a પ્લસ b. 2c ને ઉમેરશો તો 2c પ્લસ છે ને આ માઇનસ c છે એ થશે પ્લસ c. બાકી વધશે 2b 2c. એ જ રીતે બાકીના બધામાં એ જ થવાનું છે. 2a માંથી a બાદ કરશો એટલે a પ્લસ b. 2c માંથી 1c બાદ કરશો એટલે મળશે પ્લસ c. b માઇનસ c માઇનસ a 2c. એવી રીતે 2a માંથી a બાદ કરશો એટલે a. 2b માંથી 1b બાદ કરશો એટલે પ્લસ b પ્લસ c 2b c માઇનસ a માઇનસ b. પહેલી હારમાં a પ્લસ b પ્લસ c બની ગયું, એને આપણે સામાન્ય લઈ લઈએ. તો પહેલી હારમાંથી a પ્લસ b પ્લસ c આને સામાન્ય લઈ લઈએ એટલે વધશે 1 2b 2c 1b માઇનસ c માઇનસ a 2c 1 2b c માઇનસ a માઇનસ b. ફરી પાછું 3 એકડી બની ગઈ. એક જ ગુણધર્મ, એક જ નિયમ, તમે કોઈ પણ માંથી બાદ કરી શકો. ધારો કે આપણામાંથી બીજા સ્તંભને પહેલામાંથી આપણે બાદ કરીએ તો પહેલા સ્તંભમાંથી બીજા સ્તંભને આપણે બાદ કરી દેશું એટલે જે ફેરફાર થશે એ આપણને મળશે પહેલા સ્તંભમાં. તો a પ્લસ b પ્લસ c 1 માંથી 1 બાદ કરશો એટલે થઈ જશે 0. અને આમાંથી બાદ કરશો તો 2b માઇનસ b એટલે એ મળશે b. આને બાદ કરશો એટલે અહીંયા મળશે આપણને પ્લસ c. અને આને બાદ કરશો એટલે થશે પ્લસ a. 2c માઇનસ 2c કરશો એટલે એ થઈ ગયું 0. બાકીના બધા ઘટક એમને રાખીએ તો 1 b માઇનસ c માઇનસ a 2c 1 2b c માઇનસ a માઇનસ b. હવે તો કે આપણી પાસે હજી બે રસ્તા છે, બે 1 1 છે. હજી તમે કોઈ પણ એકને 0 બનાવી દો તો પણ ચાલે, અથવા તો ઓલરેડી બે 0 છે જ તો પહેલા સ્તંભથી આપણે સીધું વિસ્તરણ કરી શકીએ. તો પહેલા સ્તંભથી આપણે વિસ્તરણ કરીએ તો આપણે નિશાની શીખ્યા છે કે પેલો ઘટક છે પ્લસ હોય, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, આવું આપણે પહેલેથી શીખ્યા છે. તો આ બીજો ઘટક છે એ ખાસ ધ્યાન રાખવાનું કે નિશાની માઇનસ હોય છે. તો આનું આપણે વિસ્તરણ કરીએ તો a પ્લસ b પ્લસ c આ એમને બીજો ઘટક માઇનસ હોય છે એટલે આ માઇનસ. આનાથી વિસ્તરણ કરશું તો a પ્લસ b પ્લસ c એના ગુણાકારમાં. હવે આ ઘટક આપણે લીધો છે b પ્લસ c પ્લસ a તો એ બીજી હાર છે તો બીજી હારને દૂર કરવાની. પહેલા સ્તંભને દૂર કરો, બાકીના ઘટક વધ્યા, બીજી હારને દૂર કરો, પહેલા સ્તંભને દૂર કરી નાખો. તો હવે ચોકડી ગુણાકાર કરશો તો એક ગુણાકારમાં c માઇનસ a માઇનસ b માઇનસ અને આને ગુણશો એટલે આ થશે 2c. હવે તો કે a પ્લસ b પ્લસ c, a પ્લસ b પ્લસ c અહીંયા તો કે માઇનસ mm છે જ, માઇનસ a પ્લસ b પ્લસ c એના ગુણાકારમાં c અહીંયા છે માઇનસ 2c તો c માઇનસ 2c એટલે માઇનસ a માઇનસ b માઇનસ c થશે. હવે આ માઇનસ ની અંદર ગુણી નાખીએ અથવા તો આ ત્રણેયમાંથી આપણે માઇનસ સામાન્ય લઈ લેશું
એટલે આપણને ત્યાં મળશે a plus b plus c, a plus b plus c, અને આમાંથી માઈનસ સામાન્ય લેશો એટલે માઈનસ માઈનસ પ્લસ a plus b plus c into a plus b plus c, એટલે એ બની જશે a plus b plus c આખાનો. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે નિશાન આગળ વધારીએ. એમાં આપણે 11મા દાખલામાં પહોંચ્યા છીએ. તો x + y + 2z zz, એટલે આમાં રકમમાં પેલા સ્તંભમાં જોઈએ ને ત્યાંથી આપણને થોડોક અંદાજો મળતો જાય કે અહીંયા 2z છે ને તો બે zz આપેલા છે, 2x છે ને તો xx છે, અને 2y છે ને તો yy આપેલું છે. મતલબ કે બધામાં એક જ સરખી પરિસ્થિતિ આપેલી છે. તો હવે આપણે આમાંથી જોવા જઈએ તો બધામાં ઘટકો છે ને ભેગા કરી દેશું એકમાં આપણે, તો બીજો અને ત્રીજો સ્તંભ છે, બીજો અને ત્રીજો સ્તંભ એને આપણે પેલા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે પેલા સ્તંભમાં ફેરફાર થઈ જશે. તો એના માટે આપણને મળશે આ x આમાં ઉમેરશો એટલે x + x એટલે = 2x, y ને ત્રીજાને ઉમેરશો y + y એટલે 2y + 2z, એવી રીતે આ બંને આમાં ઉમેરશું તો z + z એટલે 2z, 2x તો છે, y + y મતલબ ઈ થશે 2y. તો અહીંયા આપણને મળશે 2x + 2y + 2z, એવી રીતે ત્રીજામાં પણ એ જ મળશે 2x + 2y + 2z. અહીંયા છે x y + z + 2x x, y y z + x + 2y. હવે તો કે 2x + 2y + 2z એ પેલા સ્તંભમાં છે, તો પેલા સ્તંભમાંથી આપણે એને સામાન્ય લઈ લઈએ. તો પેલા સ્તંભમાંથી આપણે સામાન્ય લઈ લેશું 2x + 2y + 2z, એટલે 1 1 1 x y + z + 2x x, y y z + x + 2y. બરાબર, આવું મળ્યું. હવે તો કે આપણી પાસે 3 1 1 1 મતલબ આપણી સાદી ભાષામાં 3 એકડી બની ગઈ. 3 એકડી બની જાય તો કોઈ પણ ને બે માંથી બાદ કરી શકો, બરાબર, અથવા તો કોઈ પણ એક, અહીંયા જો 1 1 છે અને અહીંયા એ y y છે તો તમે પેલાને બીજામાંથી બાદ કરી નાખો તો બે ઘટક છે એ 0 0 બની જશે, બરાબર. અથવા તો પેલાને તમે ત્રીજામાંથી બાદ કરશો તો 1 1 x x, તો એ બંને 0 થઈ જશે, બરાબર. આવા આપણી પાસે બે રસ્તા થઈ શકે. તો આપણે બીજી રીતે એવું કરી શકીએ કે ખાલી આ 1 1 ને તમારે 0 કરવું હોય તો એકબીજામાંથી બાદ કરી નાખો ગમે એકને, તો પણ થઈ શકે. આપણે એવું કરીએ કે બીજી હાર છે, બીજી હાર એને તમે ત્રીજામાંથી બાદ કરો તો 1 - 1 થઈ જશે 0, અહીંયા એક y ઉડી જશે અને અહીંયા એક x ઉડી જશે, બરાબર. ફરીથી કહું છું, મેં એવો વિચાર એટલા માટે કીધો કે તમારે સાબિત કરવું છે x + y + z જોઈએ છે. અહીંયા y ને z તો છે પણ અહીંયા 2x અને અહીંયા 1x છે, બરાબર. એવી રીતે અહીંયા y છે ને આમાંથી 2y છે, તો આ બેમાંથી કોઈ પણ એકને બાદ કરાય. તો બીજી હાર છે, બીજી હાર એમાંથી આપણે ત્રીજી હારને બાદ કરી દેશું એટલે બીજી હારમાં ફેરફાર થશે, અથવા ત્રીજામાંથી બીજું બાદ કરો તો પણ થઈ શકે. એટલે આ મળશે આપણને 2x + 2y + 2z, અહીંયા 1x y, બીજી હારમાંથી ત્રીજી હારને બાદ કરવાની છે. આ બીજી હાર, આ ત્રીજી હાર, બરાબર. ત્રીજી હારને બીજામાંથી બાદ કરો એટલે 1 - 1 થઈ જશે 0. આને આમાંથી બાદ કરશો તો y + z, એક x અહીંથી બાદ થઈ જશે એટલે +x. આને આમાંથી બાદ કરશું તો y - z - x - 2y, એટલે એ થશે -z -x -y. અહીંયા મળશે આપણને 1x z + x + 2y, બરાબર. હવે આમાંથી
આપણે બે ને સામાન્ય કાઢ લઈએ એટલે આ વધશે x પ્લસ y પ્લસ z. હવે આપણી પાસે આ 0 છે તો બાકીના ઘટકથી આપણે વિસ્તરણ લેતા જઈએ. તો આપણે 1 થી વિસ્તરણ કરશું આ 1 થી, એટલે આ પેલો સ્તંભ અને પેલી હાર દૂર કરીએ. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરશો તો y પ્લસ z પ્લસ x એના ગુણાકારમાં y પ્લસ z પ્લસ x એના ગુણાકારમાં z પ્લસ x પ્લસ 2y માઇનસ આ બંનેનો ગુણાકાર કરશો એટલે x ગુણાકારમાં માઇનસ z માઇનસ x માઇનસ y. બરાબર, આ આપણે ગુણાકાર કર્યો 1 થી. હવે બીજો ઘટક તો 0 છે, ત્રીજો ઘટક પ્લસ છે. નિશાની પ્રમાણે જોવા જઈએ તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, એટલે આ 1 એ પ્લસ જ થવાનું છે. તો 1 લેશું આ 1, તો એનાથી આ ત્રીજી હાર અને પેલો સ્તંભ આપણે દૂર કરીએ તો આ બંનેનો ગુણાકાર x ના ગુણાકારમાં માઇનસ z માઇનસ x માઇનસ y, આ બંનેનો ગુણાકાર કરશું માઇનસ y એના ગુણાકારમાં x પ્લસ y પ્લસ z. બરાબર, તો આ 2x પ્લસ y પ્લસ z મળશે પહેલા તો, જે આપણી પાસે ઓલરેડી છે. એમાંથી 2x પ્લસ y પ્લસ z, આ 2x પ્લસ y પ્લસ z. હવે અહીંયા 1 થી આપણે જ્યારે વિસ્તરણ કર્યું તો પેલા આ બંનેનો ગુણાકાર છે અને આમાં પણ માઇનસ z માઇનસ x ને માઇનસ y છે. તો આમાંથી પહેલા આપણે માઇનસ સામાન્ય લઈ લઈએ તો અહીંયા થઈ જશે x પ્લસ y પ્લસ z. આમાં પણ ઈ છે x પ્લસ y પ્લસ z. તો આ બેમાંથી પહેલા x પ્લસ y પ્લસ z સામાન્ય કાઢી લઈએ. x પ્લસ y પ્લસ z આ સામાન્ય લઈએ એટલે અહીંયા આપણી પાસે વધશે z પ્લસ x પ્લસ 2y, z પ્લસ x પ્લસ 2y. આમાંથી આપણે માઇનસ સામાન્ય કાઢી લીધું એટલે અહીંયા માઇનસ માઇનસ થઈ ગયું હશે પ્લસ x પ્લસ. હવે એવી જ રીતે અહીંયા માઇનસ છે 3, તો એમાંથી માઇનસ સામાન્ય લઈ લઈએ એટલે આ થઈ જશે માઇનસ અહીંયા અને અંદર x પ્લસ y પ્લસ z, આમાં છે x પ્લસ y પ્લસ z. તો બેયમાંથી આપણે x પ્લસ y પ્લસ z એ સામાન્ય લઈ લઈએ. બરાબર, એટલે અહીંયા વધશે આપણી પાસે માઇનસ x અને અહીંયા વધશે માઇનસ y, માઇનસ x અને માઇનસ y. હવે તો કે આમાં x પ્લસ y પ્લસ z હતું, આ બેમાંથી પહેલા આપણે સામાન્ય લીધું, ઓલા બેમાંથી સામાન્ય લીધું. હવે x પ્લસ y પ્લસ z બેયમાં છે તો બેયમાંથી પાછું સામાન્ય લઈ લઈએ એટલે 2x પ્લસ y પ્લસ z નો સ્ક્વેર થઈ જશે. એક વખત હતું, એક વખત આપણે સામાન્ય લઈ લીધું. હવે આપણી પાસે બાકી વધશે z પ્લસ x પ્લસ x એટલે 2x પ્લસ 2y. અહીંયા બાકી વધશે માઇનસ x માઇનસ y એટલે આ મળશે 2x પ્લસ y પ્લસ z નો સ્ક્વેર. અહીંયા 2x માંથી 1x બાદ કરશો એટલે 1x, 2y માંથી 1y બાદ કરશો એટલે પ્લસ y અને અહીંયા વધશે પ્લસ z. બરાબર, તો આ થઈ ગયું 2x પ્લસ y પ્લસ z એનો ઘન. એટલે કે તો જે સાબિત કરવું એ આપણને મળી જશે. ઓકે, એની આગળ આપણે 12મા દાખલામાં જોઈએ તો 1x² અને x નામના પદ આપણે પહેલા સ્તંભમાં છે. હવે તમે બીજા સ્તંભમાં જોશો ને તો 1x અને x² છે. ત્રીજામાં એ છે 1x અને x². બરાબર, પણ ખાલી એનું પોતાની જગ્યા બદલેલી છે. અહીંયા 1 છે એ પહેલો ઘટક છે તો અહીંયા બીજો ઘટક છે તો આમાં ત્રીજો ઘટક છે. બરાબર, તો બધાને આપણે એકમાં પહેલા ઉમેરી દઈએ. તો બીજો અને ત્રીજો સ્તંભ છે એને આપણે પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે જે કાંઈ ફેરફાર મળશે એ પહેલા સ્તંભમાં થશે. બરાબર,
તો હવે પેલા સ્તંભમાં ફેરફાર કરીએ એટલે 1 + x + x સ્ક્વેર આમાં ઉમેરશું તો પણ એ થશે 1 + x + x સ્ક્વેર. ત્રીજામાં ઉમેરશો તો 1 + x + x સ્ક્વેર. ત્રણેયમાં ઉમેરી દીધા. હવે અહીંયા છે x 1 x સ્ક્વેર, આમાં x સ્ક્વેર x અને 1. હવે આમાંથી તો કે પહેલો સ્તંભ છે એમાં 1 + x + x સ્ક્વેર બધામાંથી કોમન લઈ લઈએ એટલે આપણને અહીંયા મળશે 1 + x + x સ્ક્વેર. આ કોમન લઈ લીધું એટલે 1 1 1 x 1 x સ્ક્વેર x સ્ક્વેર x અને 1. હવે તો કે ફરી પાછું 1 1 1. તો આપણે આવું ઘણા બધા દાખલાથી શીખતા આવીએ છીએ. એક રકમમાં ચોક્કસ ઓળખાણ છે, ઓળખાણને ધ્યાનમાં લઈને આપણે 1 1 1 જ બનાવીએ છીએ. હવે ત્રણ એકડા બની જાય તો કોઈ પણને બાદ કરી શકીએ, કોઈ પણ બેને આપણે 0 બનાવી દઈએ, બરાબર? તો આમાંથી આપણે ધારો કે પેલી હારને એમ રાખીએ તો પેલી હાર છે અને બીજામાંથી બાદ કરી નાખો અને બીજી હારને ત્રીજામાંથી, અથવા તો એમ ન કરવું હોય તો બીજાને પેલામાંથી અને ત્રીજાને બીજામાંથી, બરાબર? તો બીજી હાર છે, બીજી હાર એનું પેલી હારમાંથી બાદ કરી નાખું એટલે પેલી હારમાં ફેરફાર થશે. એવી રીતે બીજી હારમાંથી ત્રીજી હારને બાદ કરી નાખીશ એટલે આપણને ફેરફાર મળશે બીજી હારમાં. તો અહીંયા આપણને જે પદ મળશે આ 1 + x + x સ્ક્વેર એ તો એમ છે જ. હવે બીજી હાર છે ને આપણે બાદ કરતા જઈએ તો 1 - 1 કરશો એટલે આ 0 થશે. આને ઉપર બાદ કરશો એટલે x - 1 થશે અને બાદ કરશો ઉપર એટલે x² - x થશે. આને બાદ કરશો તો 1 - 1 એટલે 0. આને બાદ કરશો એટલે 1 - x². 1 ને બાદ કરશો એટલે x - 1. આ થશે 1 x² અને 1. હવે 1 + x + x² એ આપણી પાસે છે 1 + x + x², બરાબર? આ તો આપણી પાસે છે. હવે તો કે આપણી પાસે બે ઘટક તો 0 ઓલરેડી થઈ જ ગયા છે. હવે બે ઘટક 0 હોય એટલે 1 થી આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરતા જઈએ. તો 1 થી વિસ્તરણ કરશું તો આ પેલો સ્તંભ અને ત્રીજી હાર આ બે દૂર થઈ જશે. 1 થી વિસ્તરણ કરીએ છીએ પેલા સ્તંભમાં છે અને ત્રીજી હારમાં છે. તો એ બંનેને દૂર કરીએ તો આ બંનેનો ગુણાકાર x - 1 x - 1 એટલે એ મળી જશે x - 1² માઈનસ આ બંનેનો ગુણાકાર કરીએ 1 - x² 1 - x² અને એના ગુણાકારમાં જ આપણી પાસે x² - x. થઈ ગયું. હવે તો કે આપણે સાબિત જે કરવું છે એ છે આપણી પાસે 1 - x³ આવું આપણે સાબિત કરવું છે. 1 + x + x². અહીંયા x - 1 નો આપણી પાસે સ્ક્વેર છે, બરાબર? તો x - 1 નો સ્ક્વેર માઈનસ અહીંયા 1 - x² છે તો 1 એટલે 1 નો સ્ક્વેર કહેવાય અને x² છે. તો બંનેમાં આપણે તફાવતના અવયવ પાડી નાખીએ તો અહીંયા થશે 1 - x અને બીજું થશે 1 + x. અહીંયા x² - x છે તો એમાંથી આપણે x ને કોમન લઈ લઈએ તો અહીંયા વધશે x - 1. હવે તો કે અહીંયા 1 - x છે અને અહીંયા x - 1 છે. તો આમાંથી આપણે માઈનસ ને કોમન લઈ લઈએ એટલે બંને x - 1 બની જાય. તો 1 + x + x² આ x - 1 નો સ્ક્વેર આમાંથી માઈનસ કોમન લઈ લેશું એટલે આ થઈ જશે પ્લસ. આ બની ગયું x - 1 અને આ x - 1 તો હતું જ એટલે એ થઈ ગયું x - 1 નો સ્ક્વેર. હવે બાકી વધશે આપણી પાસે 1 + x * x. હવે એમાંથી 1 + x + x² x - 1 નો સ્ક્વેર બેયમાં છે
तो x માઇનસ 1 નો સ્ક્વેર આપણે કોમન લઈ લઈએ તો અહીં બાકી વધશે 1 પ્લસ આ x માઇનસ 1 નો સ્ક્વેર કોમન લઈ લીધું તો આ બંનેનો ગુણાકાર કરી નાખીએ 1 ગુણાકારમાં x એટલે x પ્લસ થશે x સ્ક્વેર બરાબર એટલે આ બની ગયું 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર ઈ પદ બીજી વખત છે એટલે ઈ થઈ ગયું 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર અને આ x માઇનસ 1 નો સ્ક્વેર હવે આમ જોવા જઈએ તો વર્ગ તો બેયમાં છે તો પેલા પદનો વર્ગ છે હોય એના કરતા વિરુદ્ધ નિશાની છે મતલબ માઈનસ નું પ્લસ છે પેલા બીજા પદનો ગુણાકાર છે અને બીજા પદનો વર્ગ છે મતલબ આ ઘનના અવયવ થઈ ગયા તો આને આપણે તમે x 1 નો સ્ક્વેર લખો કે 1 x નો સ્ક્વેર લખો સ્ક્વેરમાં તો બે સરખા થાય તો આને તમે આમ લખશો કે 1 x નો સ્ક્વેર 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર એટલે આ બની ગયું 1 x 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર એનો આખા પદનો આપણે સ્ક્વેર કરી નાખીએ બરાબર એટલે આ ઘનના અવયવ થઈ ગયા તો 1 x ઘન એનો આખાનો સ્ક્વેર હવે આપણને સીધો ગણેલો રાખેલો છે હવે અહીંયા છે ને 1 પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે બરાબર આપણે સાબિત કરવું છે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હવે જો પ્લસ b સ્ક્વેર જોતું હોય તો અહીં આપણી પાસે 2b બે જગ્યાએ છે એક આ ત્રીજી હારમાં છે અને ત્રીજા સ્તંભમાં છે બે રસ્તા છે આને તમે b થી ગુણી અને તમે પહેલામાં ઉમેરી દો b થી ગુણશો એટલે 2b સ્ક્વેર થાય એ 2b સ્ક્વેર આના ઉપર ઉમેરશો એટલે 2b સ્ક્વેર પ્લસ માઇનસ b સ્ક્વેર એટલે અહીંયા પ્લસ b સ્ક્વેર આવી જાય અથવા તો એમ ન કરવું હોય તો સ્તંભથી જવું હોય તો આ માઇનસ 2b છે એને તમે માઇનસ b થી ગુણી નાખો માઇનસ b થી એટલે માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર એનામાં ઉમેરી દો બરાબર તો આપણે સ્તંભથી જાય એટલે મેં લખેલું છે જો ત્રીજા સ્તંભને તમે માઇનસ b થી ગુણી અને પહેલા સ્તંભમાં ઉમેરી દો એટલે આને માઇનસ b થી ગુણશો એટલે એ થઈ ગયું પ્લસ 2b સ્ક્વેર આમાં ઉમેરશો એટલે પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab આમાં ઉમેરશો એટલે પ્લસ 2ab માઇનસ 2ab એ બની ગયું 0 આને તમે માઇનસ b થી ગુણીને આમાં ઉમેરતા જાવ એટલે માઇનસ b માઇનસ માઇનસ પ્લસ a સ્ક્વેર b માઇનસ માઇનસ પ્લસ b નો ઘન એવી રીતે જો આપણે ત્રીજામાં ને આમાં બીજામાં ઉમેરવું છે તો અહીંયા માઇનસ 2b છે ને અહીંયા 2ab છે બરાબર તો આમાં 2ab છે ને આમાં a નથી તો આપણે ત્રીજાને a થી ગુણીને બીજામાં ઉમેરી દઈએ ત્રીજાને a થી ગુણીને બીજા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે પ્લસ 2ab માઇનસ 2ab 0 આને તમે a થી ગુણીને આમાં ઉમેરો 2a સ્ક્વેર માંથી 1a સ્ક્વેર બાદ થઈ જશે આને a થી ગુણીને આમાં ઉમેરતા જાઓ પ્લસ a માઇનસ a ઘન માઇનસ ab સ્ક્વેર ત્રીજો સ્તંભ તો એમને જ રાખવાનો છે તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 0 2b માંથી b ગયા એટલે 1b હોય તો ત્રણેયમાંથી b સામાન્ય લઈ લઈએ એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એવી રીતે આ 0 2a સ્ક્વેર માંથી a સ્ક્વેર બાદ કરો એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2a માંથી a ગયા એટલે માઇનસ a ઘન માઇનસ ab સ્ક્વેર ત્રીજું એમને હવે આ પહેલા સ્તંભમાંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સામાન્ય લઈ લઈએ આમાંથી આપણે માઇનસ a સામાન્ય લઈ લઈએ એટલે બીજા સ્તંભમાંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પાછું સામાન્ય લઈ લઈએ એટલે 1 અને 1 એટલે બે વખત થઈ ગયું 1 0b 0 1 માઇનસ a માઇનસ 2b 2a અને 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હવે તો બધા એક જ ઘટક છે સીધું વિસ્તરણ કરી નાખીએ તમે 1 થી વિસ્તરણ કરો પહેલી હાથ ને પહેલો સ્તંભ કાઢી નાખો એક ગુણાકારમાં ગુણશો અને આ બેનો ગુણ માઇનસ a માઇનસ 2a એટલે એ થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ 2a સ્ક્વેર આ તો 0 છે માઇનસ 2b પહેલી હાથ અને ત્રીજો સ્તંભ દૂર કરો 0 ગુણાકારમાં માઇનસ એટલે 0 b ગુણાકારમાં 1 એટલે એ થઈ ગયું માઇનસ b બરાબર હવે ખાલી સામાન્ય સાદું રૂપ આપી દઈએ તો 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર 2b સ્ક્વેર માંથી 1b સ્ક્વેર બાદ કરી નાખશો એટલે 1b સ્ક્વેર
2a² માંથી 1a² બાદ કરશો એટલે a². તો 2 અને 1 એટલે આપણી પાસે કુલ 1 + a² + b² આખાનો ઘન. જે આપણે સાબિત કરવું હતું તેનો આપણને જવાબ મળી જશે 1 + a² +